નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયાઓ કોને કહેવાય તેની ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્ટીરિયો સિલેક્ટિવ એટલે કે અવકાશ પસંદગીની પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ અને ત્યારબાદ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા વિશેનો ખ્યાલ મેળવીશું. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મળતી નિપજના જુદા જુદા અવકાશીય સમઘટકો શક્ય હોય, જે શક્ય અવકાશીય સમઘટકો પૈકી કોઈ એક અવકાશીય સમઘટક કે ઇનેન્સિયોમર્સ એટલે કે પ્રતિબિંબી યુગ્મ નિપજ તરીકે મળતું હોય, એટલે કે કોઈ સિલેક્ટિવ નિપજ મુખ્ય નિપજ તરીકે મળતી હોય તો તેવી પ્રક્રિયાઓને સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા કહે છે. અવકાશીય સમઘટકો એટલે કે જેમના અણુસૂત્ર સરખા હોય, બંધારણીય સૂત્રો સરખા હોય, પરંતુ પરમાણુ કે પરમાણુ સમૂહની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તેમને અવકાશીય સમઘટકો કહે છે. અવકાશીય સમઘટકોના આઈયુપીએસી નામકરણ સમાન હોય છે, ફક્ત પરમાણુ કે પરમાણુ સમૂહની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય છે. અવકાશીય સમઘટકો કે જેની અંદર આઈયુપીએસી નામકરણની આગળ પૂર્વક તરીકે સિસ, ટ્રાન્સ, મેસો, રેસેમિક, ઈ કેપિટલ ઝેડ, સ્ટેગર્ડ, ઇક્લિપ્સ જેવા પૂર્વકો લગાડવામાં આવે છે. તે એકબીજાના સ્ટીરિયો આઇસોમર્સ છે. સ્ટીરિયો સ્પેસિફિક એટલે કે અવકાશ વિશિષ્ટ પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ તો જ્યારે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના જુદા જુદા અવકાશીય સમઘટકો સમાન પ્રક્રિયા દ્વારા એટલે કે એક જ પ્રકારની પ્રક્રિયા દ્વારા નિપજના શક્ય અવકાશીય સમઘટકો પૈકી જુદી જુદી અવકાશીય નિપજો આપતા હોય તો તેવી પ્રક્રિયાને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અથવા સમાન નિપજ મળતી હોય પરંતુ તે નિપજ મેળવવાના રસ્તા કે પ્રક્રિયા દર જુદા જુદા હોય તો તેવી પ્રક્રિયાઓ સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. આપણે પ્રથમ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીશું. એનો મતલબ કે સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા માટે પ્રક્રિયકના જુદા જુદા અવકાશીય સમઘટકો શક્ય હોવા જોઈએ અને સાથે સાથે નિપજના પણ શક્ય અવકાશીય સમઘટકો હોય તો જ તે પ્રક્રિયા સ્ટીરિયો સ્પેસિફિક બને છે. જ્યારે સ્ટીરિયો સિલેક્ટિવ માટે નિપજના અવકાશીય સમઘટકો હોવા જોઈએ, પ્રક્રિયકના અવકાશીય સમઘટકો ના હોય તો ચાલે, પરંતુ જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક કે નિપજના અવકાશીય સમઘટકો શક્ય ના હોય તે પ્રક્રિયા સ્ટીરિયો સિલેક્ટિવ કે સ્ટીરિયો સ્પેસિફિક બનતી નથી. ટૂંકમાં સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા માટે નિપજના અવકાશીય સમઘટકો શક્ય હોવા જોઈએ અને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા માટે પ્રક્રિયક અને નિપજ બંનેના અવકાશીય સમઘટકો શક્ય હોય તો જ તે પ્રક્રિયા સ્ટીરિયો સ્પેસિફિક બની શકે છે. ઉદાહરણ દ્વારા સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિકનો ખ્યાલ મેળવીશું. ધારો કે એક પ્રક્રિયામાં પ્રક્રિયક એનું નિપજ બીમાં રૂપાંતર થાય છે, જેમાં પ્રક્રિયક એના શક્ય અવકાશીય સમઘટકો A1 અને A2 છે. નિપજ બીના અવકાશીય સમઘટકો B1, B2 અને B3 છે. જ્યારે A1ની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે A1નું માંથી નિપજ B1 મળે છે, એટલે કે શક્ય અવકાશીય નિપજો B1, B2 અને B3 પૈકી ફક્ત B1 જ મળતી હોય, B2 અને B3 મળતી નથી. પરિણામે આ પ્રક્રિયામાં અમુક પસંદગીની નિપજો જ મળે છે. તેથી A1માંથી B1માં રૂપાંતર એ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા છે, અવકાશ પસંદગીની પ્રક્રિયા છે. જો પ્રક્રિયક એના અવકાશીય સમઘટક A2માંથી
સમાન પ્રક્રિયા દ્વારા નિપજ તરીકે B2 અને B3 મળતા હોય, B1 નિપજ મળતી ના હોય, તો શક્ય અવકાશીય સમઘટકો B1, B2 અને B3 પૈકી ફક્ત B2 અને B3 નિપજ તરીકે મળતા હોવાથી આ પ્રક્રિયા એ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા છે. અહીં પ્રક્રિયકના જુદા જુદા અવકાશીય સમઘટકો A1 અને A2 બંને સમાન પ્રક્રિયા દ્વારા જુદી જુદી અવકાશીય નિપજો આપે છે. A1 નિપજ તરીકે B1 આપે છે, B2 અને B3 આપતા નથી. જ્યારે પ્રક્રિયક એનો અવકાશીય સમઘટક A2 નિપજ તરીકે બીના અવકાશીય સમઘટકો B2 અને B3 આપે છે, B1 મળતો નથી. આમ ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ એ સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક છે. બીજી પ્રક્રિયા જોઈએ કે જેમાં પ્રક્રિયક ડીનું નિપજ ઈમાં રૂપાંતર થતું હોય, એટલે કે ડીમાંથી પ્રાપ્ત થતી નિપજ ઈ હોય. જો પ્રક્રિયક જેમાં પ્રક્રિયક ડીના અવકાશીય સમઘટકો શક્ય નથી, જ્યારે નિપજ ઈના બે અવકાશીય સમઘટકો E1 અને E2 શક્ય છે. જ્યારે પ્રક્રિયક ડીમાંથી જો E1 અને E2 બંને નિપજો મળતી હોય, જેમાં કોઈ નિપજ ગૌણ નિપજ ના હોય, ત્યારે એટલે કે શક્ય અવકાશી નિપજોમાંથી બંને નિપજો મળતી હોય, એટલે કે કોઈ પસંદગીની નિપજ મુખ્ય નિપજ તરીકે મળતી નથી. પરિણામે પ્રક્રિયા 1 એ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા નથી. અહીં પ્રક્રિયક ડીના અવકાશીય સમઘટકો શક્ય નથી. પરિણામે આ પ્રક્રિયા એ સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા પણ નથી. જો પ્રક્રિયક ડી માંથી E1 અને E2 પૈકી E1 કે E2 બેમાંથી કોઈ એક મુખ્ય નિપજ અને બીજી ગૌણ નિપજ મળતી હોય, દાખલા તરીકે E1 મુખ્ય નિપજ તરીકે મળતો હોય અને E2 ગૌણ નિપજ ટ્રેસ એમાઉન્ટમાં મળતો હોય, તો પ્રક્રિયા 2 કે જેમાં પ્રક્રિયક ડીમાંથી ઈના શક્ય અવકાશીય સમઘટકો પૈકી ઈ મુખ્ય નિપજ તરીકે મળતી હોવાથી આ પ્રક્રિયા એ સ્ટીરિયો સિલેક્ટિવ છે. પરંતુ પ્રક્રિયક ડીના અવકાશીય સમઘટકો શક્ય નથી. પરિણામે તે સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા નથી. ઉદાહરણ જોઈએ તો બ્યુટીનનો બંધારણીય સમઘટક 2-બ્યુટીન કે જેમાં 4 કાર્બન C2 અને C3 વચ્ચે દ્વિબંધ છે. પરિણામે 2-બ્યુટીન થશે. અને 2-બ્યુટીનનું જ્યારે નિષ્ક્રિય દ્રાવક કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં બ્રોમિનેશન કરવામાં આવે છે, ત્યારે C2 અને C3 દ્વિબંધમાં બ્રોમિનનો અણુ ઉમેરાય છે, જે પૈકી એક BrC2 સાથે અને બીજો C3 સાથે જોડાય છે. પરિણામે અહીં મળતી યોક્સિનની પણ જેમાં કે C2-C3 વચ્ચેનો પાયબંધ દૂર થાય છે અને 2,3-ડાયબ્રોમોબ્યુટેન નિપજ તરીકે મળે છે. અહીં 2-બ્યુટીનના બે અવકાશી સમઘટકો સિસ-2-બ્યુટીન અને ટ્રાન્સ-2-બ્યુટીન શક્ય છે. સિસ-2-બ્યુટીન કે જેમાં C2-C3 વચ્ચે દ્વિબંધ અને તેની સાથે જોડાયેલા સમૂહો, દાખલા તરીકે 2 મિથાઇલ સમૂહો દ્વિબંધની એક જ બાજુએ આવેલા છે. પરિણામે તે સિસ-2-બ્યુટીન થશે. સિસ-2-બ્યુટીનનું બ્રોમિનેશન કરીએ ત્યારે 2,3-ડાયબ્રોમોબ્યુટેન કે જેમાં C2 અને C3 બે સમ કાર્બન હોવાથી તેના 2n જો n બરાબર અસમ કાર્બન, પરિણામે 2 બરાબર 4 4 અવકાશીય સમઘટકો શક્ય છે, જે પૈકી 2 અવકાશીય સમઘટકો સમાન હોવાથી કુલ 3 અવકાશીય સમઘટકો નિપજ તરીકે મળી શકે. એમાં સિસ-2-બ્યુટીનનું બ્રોમિનેશન કરતાં ફક્ત રેસેમિક મિશ્રણ મળે છે, પ્રતિબિંબી યુગ્મ મળે છે, એટલે કે 2,3-ડાયબ્રોમોબ્યુટેનના 2 પ્રતિબિંબી જોડકીનું મિશ્રણ મળે છે, મેસો સમઘટક મળતો નથી. આમ સિસ-2-બ્યુટીનમાંથી 2,3-ડાયબ્રોમોબ્યુટેનના શક્ય અવકાશીય સમઘટકો પૈકી
મેસો સમઘટક મળતો નથી, ફક્ત રેસેમિક મિશ્રણ મળે છે 50%. પરિણામે તે પ્રક્રિયા એ સ્ટીરિયો સિલેક્ટિવ થશે. ટ્રાન્સ ટુ બ્યુટીન કે જેમાં 2 મિથાઇલ સમૂહ દ્વિબંધની સામસામેની બાજુએ આવેલા છે અને તેનું કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં બ્રોમિનેશન કરતો બ્રોમિનેશન દ્વારા ફક્ત મેસો 2,3 ડાયબ્રોમોબ્યુટેન મળે છે, રેસેમિક મિશ્રણ મળતું નથી. આમ શક્ય અવકાશીય સમઘટકો પૈકી ફક્ત એક જ અવકાશીય સમઘટક નિપજ તરીકે મળે છે. પરિણામે ટ્રાન્સ ટુ બ્યુટીનનું બ્રોમિનેશનમાં એ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા થશે. અહીં પ્રક્રિયક 2 બ્યુટીનના 2 અવકાશીય સમઘટકો સિસ 2 બ્યુટીન અને ટ્રાન્સ 2 બ્યુટીન શક્ય છે. નિપજના 2,3 ડાયબ્રોમોબ્યુટેનના 3 અવકાશીય સમઘટકો, એમાં એક પ્રતિબિંબી યુગ્મ અને મેસો સમઘટક શક્ય છે. પ્રક્રિયકના જુદા જુદા અવકાશીય સમઘટકો સિસ 2 બ્યુટીન અને ટ્રાન્સ 2 બ્યુટીન બંને સમાન પ્રક્રિયા બ્રોમિનેશન દ્વારા નિપજના જુદા જુદા અવકાશીય સમઘટકો પૈકી કોઈ એક અવકાશીય સમઘટક કે પ્રતિબિંબી યુગ્મ નિપજ તરીકે આપે છે. દાખલા તરીકે સિસ 2 બ્યુટીનનું બ્રોમિનેશન કરતો ફક્ત રેસેમિક મિશ્રણ મળે છે, મેસો સમઘટક મળતો નથી. જ્યારે ટ્રાન્સ 2 બ્યુટીનનું બ્રોમિનેશન કરતો રેસેમિક મિશ્રણ મળતું નથી, ફક્ત મેસો સમઘટક મળે છે. આમ પ્રક્રિયકના જુદા જુદા અવકાશીય સમઘટકો સમાન પ્રક્રિયા દ્વારા જુદી જુદી અવકાશીય નિપજો આપે છે. પરિણામે સિસ 2 બ્યુટીનનું 2 બ્યુટીનનું બ્રોમિનેશન એ સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા છે. ઉદાહરણ નંબર 2, ડાયઆલ્કાઇલ એસિટિલિન C ટ્રિપલ બોન્ડ C એસિટિલિન, જેમાં એસિટિલિનના બંને કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન કરેલ છે. ડાયઆલ્કાઇલ એસિટિલિનનું જ્યારે લિન્ડ્રલ ઉદ્દીપક વડે રિડક્શન કરવામાં આવે છે ત્યારે તેમાં હાઇડ્રોજનનો અણુ ત્રિબંધમાં ઉમેરાય છે અને આલ્કિન બને છે. મળતા આલ્કિનના 2 અવકાશી સમઘટકો સિસ આલ્કિન અને ટ્રાન્સ આલ્કિન શક્ય છે. પરંતુ ડાયઆલ્કાઇલ એસિટિલિનનું લિન્ડલર કેટાલિસ્ટ વડે હાઇડ્રોજિનેશન કરતો ફક્ત સિસ આલ્કિન મળે છે, ટ્રાન્સ આલ્કિન નિપજ તરીકે મળતો નથી. પરિણામે આ પ્રક્રિયા એ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા છે. ડાયઆલ્કાઇલનું સોડિયમ પ્રવાહી એમોનિયાની દ્રાવકમાં વડે પ્રવાહી દ્રાવકમાં હાઇડ્રોજિનેશન કરતો હાઇડ્રોજિનેશનથી અહીં ત્રિબંધમાં H2 હાઇડ્રોજનનો અણુ ઉમેરાય છે અને આલ્કાઇનમાંથી આલ્કિન મળે છે. મળતા આલ્કિનના 2 અવકાશીય સમઘટકો સિસ આલ્કિન અને ટ્રાન્સ આલ્કિન શક્ય છે, પરંતુ તેમાંથી ફક્ત ટ્રાન્સ આલ્કિન નિપજ તરીકે મળે છે, સિસ આલ્કિન મળતો નથી. પરિણામે આ પ્રક્રિયા પણ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા થશે, કારણ કે બંને પ્રક્રિયામાં નિપજના જુદા જુદા અવકાશીય સમઘટકો 2 અવકાશીય સમઘટકો પૈકી એક જ અવકાશીય સમઘટક મુખ્ય નિપજ તરીકે મળે છે. અહીં ડાયઆલ્કાઇલ એસિટિલિન પ્રક્રિયકના અવકાશીય સમઘટકો શક્ય નથી. પરિણામે આ બંને પ્રક્રિયાઓ એ સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયાઓ નથી. બીજા અર્થમાં ડાયઆલ્કાઇલ એસિટિલિનનું હાઇડ્રોજિનેશન એ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા છે, પરંતુ સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા નથી. આમ જે પ્રક્રિયાઓ સ્ટીરિયો સ્પેસિફિક હોય તે સ્ટીરિયો સિલેક્ટિવ તો હોય જ, પરંતુ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા એ હંમેશા સ્ટીરિયો સ્પેસિફિક જ હોય તેવું કહી શકાય નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.